નવસારીમાં ભારે વરસાદ બાદ લુન્સીકુઈ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લુન્સીકુઈ તળાવના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। મનપા કમિશનર અને મેયર પાણીના નિકાલ માટે મેદાને આવ્યા છે, તો સરબતિયા તળાવની કામગીરીથી વોટર લોગિંગની સમસ્યા છે। રેતીના ઢગલાના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા વધી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીથી પાણી ભરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। गुजरात में हवामान विभाग द्वारा रेड एलर्ट जाहिर करवामां आव्युं छे, जेने लईने नवसारी शहर में वहेली सवारथी बेमार वरसाद वरसी रह्यो छे। त्यारे नवसारी शहर में अनेक जग्याए वोटर लॉगिंग की समस्याओं जोवा मळी रही है। आप हाल जे दृश्य जोवो छो ते लुन्सीकुई विस्तारना छे। आ शहरनो पोस्ट विस्तार छे। અહીંથી હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે, ત્યારે આ વિસ્તારનો જે મુખ્ય રોડ છે તે બંધ થતા વાહન ચાલકોને મોટી નુકસાની ને વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। બીજી તરફ આ જે શહેરનું સરબતિયા તળાવ છે, આ તળાવની અંદર પણ જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નથી થતો। જે વોટર લોગિંગની સમસ્યા તેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે। અનેકવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ આ જે સમસ્યા છે તે જસ્તી થશે તે એનું નિરાકરણ નથી થયું। ત્યારે હાલ જે મહાનગરપાલિકાની ટીમ પણ આ મુદ્દે વહેલી સવારથી જ જે વોટર લોગિંગના જે પ્રશ્નો છે તેને સર્વે કરવા માટે નીકળી છે। તમામ જગ્યાએ મેયર અને કમિશનરની ટીમ જઈ રહી છે અને એના માટેની જે કંઈક પણ જે સમસ્યા જે સર્જાઈ રહી છે તે કઈ રીતે સોલ્વ થાય તે માટેના તમામ પ્રયાસો પણ અહીં હાલ તો હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ આ જે સમસ્યા જે છે તેને લઈને શહેરીજનો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હાલ જો મહાનગરપાલિકા દ્વારા આનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે। ત્યારે હાલ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ જે નવસારી શહેરમાં જે શાળા કોલેજો છે, આઈટીઆઈ છે, તે વરસાદના કારણે તેને પણ બંધ કરી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે વહીવટી તંત્ર સાથે મહાનગરપાલિકાની ટીમ પણ એલર્ટ બની છે। નદીઓની જે તમામ સ્થિતિ છે તેના પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ જે નવસારી જિલ્લાની જે લોકમાતા છે તેમાં નવા નીર આવવાના કારણે જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જે સુપા કુરેલને જોડતો જે લો લેવલ બ્રિજ છે નવસારીમાંથી પસાર થઈ રહ્યો છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને 10 થી વધારે ગામો અહીં પ્રભાવિત થયા છે। તે એકંદરે જોવા જઈએ તો નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે હવે જનજીવન જે છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। ત્યારે હાલ જે મહાનગરપાલિકાના જે કમિશનર છે તેની સાથે વાત કરીશું। જી આજે વોટર લોગિંગની સમસ્યાઓ જે આવી રહી છે ત્યારે કઈ રીતેની કામગીરી કરવામાં આવશે? આજે સવારથી રેડ એલર્ટની પરિસ્થિતિ છે અને ખૂબ વરસાદ સવારથી વરસી રહ્યો છે। મેં અને મેયરશ્રીએ આખી તમામ જે વોટર લોગિંગ સ્પોટ છે એનું જે છે આકલન કરી લીધું છે અને અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે એને આયોજન માટે પ્રતિબદ્ધ કરી અને અત્યારે કાર્યરત છે। અને જ્યાં પણ વધારે વરસાદ છે ત્યાં ગમે તે રીતે જ્યાંથી પણ પાણી કાઢવાની પરિસ્થિતિ હોય ત્યાં પાણી કાઢવાનું આયોજન કરી લીધું છે। અત્યારે જેસીબી અને બધા જે ટીમ છે એ પાણી છોડીને પણ અંદર પાણી નાખવાની વ્યવસ્થા થઈ ગઈ છે। 1-2 કલાકની અંદર પરિસ્થિતિ સર્જાય તો લોકોના માટે પૂરની પરિસ્થિતિ સર્જાય તો પણ અમે પરિસ્થિતિ ફાયરની ટીમો છે એ કાર્યરત છે અને 96 એમ્પ્લોય છે એને અલગ અલગ જગ્યા પર ડિપ્લોય કરી દીધા છે અને 5 બોટ છે આપણી પાસે। પૂર આવે તો શેલ્ટર હોમની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। જી, તો આ હતા નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય, જે તેઓ જણાવી રહ્યા છે કે હાલ તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સહિત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ બની છે। ત્યારે વરસાદ જે સતત વરસી રહ્યો છે તેની સામે નવસારી મહાનગરપાલિકાની ટીમ કેટલી ઉતરી છે? પરિમલ મકવાણા, ટીવી ગુજરાતી, નવસારી।